નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 ગણિતનું એક નવું ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે યામ ભૂમિતિ. એટલે પ્રકરણ નંબર 3, ચેપ્ટર નંબર 3 યામ ભૂમિતિ. પહેલો લેક્ચર આજે શરૂ થઈ રહ્યો છે. ઓગસ્ટ મહિનાના એન્ડમાં જે પરીક્ષા છે ધોરણ 9 ની, એની અંદર આ ચેપ્ટર પૂછાવાનું છે. એટલે ખૂબ જ મહત્વનું ચેપ્ટર. બીજું, ધોરણ 10 ની અંદર પણ આ ચેપ્ટરનું ખૂબ જ મહત્વ છે. એટલે 9મા ધોરણની અંદર જો આ ચેપ્ટર તમને આવડે તો 10મા ધોરણની અંદર ઘણું બધું આ ચેપ્ટરની અંદર તમને આવડશે. એટલે આપણે સૌથી એકદમ સહેલી રીતે આપણે ભણાઈ રહ્યા છીએ, તો તમે ધ્યાન રાખો. ચેપ્ટર નંબર 3 યામ ભૂમિતિ. સંખ્યા રેખા પર, હવે ધોરણ 8માં કે 6માં 7માં તમે સંખ્યા રેખા દોરતા હતા કે ભાઈ આ સંખ્યા રેખા દોરી, તો જે આ સંખ્યા રેખા દોરતા હતા એમાં તમે આવું લખીએ 1 2 3 -1 -2 આવી રીતે લખતા હતા. તો સંખ્યા રેખા પર દરેક વાસ્તવિક સંખ્યા, એટલે કે બધી વાસ્તવિક સંખ્યા છે, એને સંગત અનન્ય બિંદુ મળે. અનન્ય બિંદુ એટલે ધારો કે a અહીંયા છે, b અહીંયા છે, c અહીંયા, d અહીંયા, એટલે ગમે તે, એટલે વાસ્તવિક સંખ્યાને સંગત અનન્ય, અનન્ય એટલે એક અને માત્ર એક જ બિંદુ મળે, અને કોઈ બિંદુને સંગત એ અનન્ય એક વાસ્તવિક સંખ્યા હોય. એટલે આના ઉપરથી આપણે એવું કહી શકીએ કે એ બિંદુને સંગત વાસ્તવિક સંખ્યા કઈ એક, અને એક છે સંખ્યા એક, એને કયું બિંદુ સંગત છે તો એ, એટલે એને કોઈ બીજું બિંદુ સંગત નથી. એટલે અનન્ય વાસ્તવિક, અનન્ય એટલે એક મને માત્ર એક જ, એટલે એને સંગત સંખ્યા ફક્ત કઈ છે? એક છે. યામ સમતલમાં કોઈ પણ બિંદુનું સ્થાન દર્શાવવા માટે બે લંબ રેખાની જરૂર પડે. અહીંયા આપણે આ લંબ રેખાઓ દોરેલી છે, એટલે કોઈ પણ બિંદુનું સ્થાન દર્શાવવું હોય તો આ બે લંબ રેખાઓ જોઈએ. લંબ રેખાઓ એટલે શું? તો 90 નો ખૂણો બનતો હોવો જોઈએ. બંને રેખા હોય તો આ 90 નો ખૂણો આ રીતે બને, બરાબર. યામ સમતલમાં બિંદુનું સ્થાન દર્શાવવા માટે જે મહાન ગણિતશાસ્ત્રી જે પદ્ધતિ શોધી, એ ગણિતશાસ્ત્રીનું નામ છે રેને દ કાર્તે, અને એના નામ પરથી કાર્તેજિયન યામ પદ્ધતિ એવું નામ આપ્યું. એટલે આપણે જ્યાં દર્શાવવાના છીએ એને કહેવાય કાર્તેજિયન યામ પદ્ધતિ. કોના ઉપરથી આવ્યું? તો રેને દ કાર્તે નામના મહાન ગણિતશાસ્ત્રીના નામ પરથી આ રેને દ કાર્તે નામ આપ્યું. એટલે કાર્તેજિયન યામ પદ્ધતિ એવું નામ આપ્યું. હવે આપણે ભણીએ છીએ યામ સમતલ, કે ભાઈ આખું આ યામ સમતલ હું સમજાઈ રહ્યો છું. દરેક વિદ્યાર્થી ખાસ ધ્યાન રાખે, ખૂબ જ મસ્ત અને મજા આવે એવું ચેપ્ટર છે. કે એક સમક્ષિતિજ રેખા હોય, એટલે એ કઈ કહેવાય? તો આડી. આડી એટલે આ સમક્ષિતિજ દોરી. એક શિરોલંબ એટલે કયું હોય? ઊભી. આ બંને લંબ રેખાઓ હોય, એક આડી અને ઊભી એ લંબ રેખાઓ આવેલી હોય. આ જે લંબ રેખાઓ છે એના છેદ બિંદુને, ઉગમ બિંદુ કહે છે. ઉગમ બિંદુને આપણે શેના વડે દર્શાવીશું? તો ઓ વડે દર્શાવાય, એટલે ઉગમ બિંદુ કહે છે. અહીંયા જે લખીએ બાજુમાં આપણે લખતા જઈશું કે બે લંબ રેખાઓ છે, એ બંને જે છેદે, એટલે એના છેદ બિંદુને ઉગમ બિંદુ ઓ કહેવાય. એટલે આને આપણે શું કહીએ છીએ? ઓ, બરાબર. હવે એનાથી આગળ કે બંને અક્ષોને, એટલે અક્ષ પાછી કઈ? તો આ જ સમક્ષિતિજ જે છે આડી, એને તમે શું કહી શકો?
તો કે આ સંક્ષિપ્ત આડી જે છે એને x અક્ષ કહેવાય અને ઊભી જે છે એને શું કહેવાય તો કે y અક્ષ કહેવાય. તો એના ઉપરથી ખબર પડે કે બંને અક્ષો ને શું કહેવાય તો યામાક્ષો કહેવાય. યામાક્ષો એટલે તમને પૂછે કે ભાઈ બંને અક્ષોને શું કહેવાય તો યામાક્ષો કહે છે. એટલે આ x અક્ષ થઈ ગઈ આડી છે એ x અક્ષ કહેવાય. આડી એટલે સમક્ષિતિજ. આને કહેવાય y અક્ષ. એટલે x અને y મળી ગયો, અક્ષ મળી. બીજું હવે આગળ કે સંખ્યા રેખા પર આ જે O છે તો 0 ગણો. 0 તો 0 ની જમણી બાજુએ કેવી સંખ્યા લઈએ છીએ તો કે ધન સંખ્યા લઈએ. એટલે કે બધી પ્લસ વાળી આવે. અહીંયા 1 2 3 4 5 6 એવું છેક અનંત સુધી ચાલ્યા કરે. એવી જ રીતે કે 0 ની ડાબી બાજુએ ઋણ સંખ્યા લેવામાં આવે છે. આ સંખ્યા રેખાની વાત કરી કે ભાઈ 0 હોય તો એની જમણી બાજુએ ધન સંખ્યા અને ડાબી બાજુએ ઋણ સંખ્યા લેવામાં આવે. હવે આપણે આ અક્ષ પ્રમાણે વાત કરીએ. કે તેવી જ રીતે x અક્ષ પર O ની જમણી બાજુએ ધન સંખ્યા લઈએ છીએ અને O ની ડાબી બાજુએ ઋણ સંખ્યા લઈએ. હવે સમજો આજે O કહીએ તો તમે ધારો કે એવું માનો 0 કહો છો તો O કહીએ ને તો આ શું છે? 2 ના છેદ બિંદુ છે. એટલે ઉગમ બિંદુની આ બાજુ એટલે કે આપણે લખ્યું જમણી બાજુએ ધન સંખ્યા લઈએ છીએ. તો જમણી બાજુએ ધન સંખ્યા એટલે કે અહીંયા 1 જે આપણે આ લીટું કરેલું છે એ જ 2 3 4 5 અને 6. એવી જ રીતે અહીંયા લખ્યું કે ઓની ડાબી બાજુએ ઋણ સંખ્યા એટલે અહીંયા -1 -2 -3 -4 અને -5. કોઈ એવું કહેશે આગળ લખવું હોય તો લખાય. ભાઈ જ્યાં સુધી લખવું હોય ત્યાં સુધી લખાય, પણ પોતાની નોટમાં બાજુવાળા નોટમાં ન પહોંચી જાય. એના પછી આવું નવું આપણે લખીએ y નું. બરાબર કે y અક્ષ પર ઓની ઉપર તરફ ધન સંખ્યા, ઓની નીચે તરફ ઋણ સંખ્યા લેવામાં આવે. આ ઓની ઉપર ધન સંખ્યા એટલે લખો 1 2 3 4 5. નીચે તરફ ઋણ -1 -2 -3 -4 અને -5 સંખ્યા લેવામાં આવે. બરાબર. એટલે અહીંયા લખ્યું જમણી બાજુએ ધન, ડાબી બાજુએ ઋણ, ઉપર તરફ ધન, નીચે તરફ ઋણ. એટલે આ આપણે આખું x અક્ષ અને y અક્ષ દર્શાવ્યું. અહીંયા એવું પણ કહેવાય, જો અહીંયા x હોય ને તો અહીંયા શું લખાય? x ડેશ લખાય. y હોય ને તો અહીંયા y ડેશ લખાય. એટલે એવું પૂછાય કે આ OX કિરણ પર કેવી સંખ્યાઓ આવે? OX કિરણ ઉપર કેવી સંખ્યાઓ દર્શાવવામાં આવે? તો OX કિરણ ઉપર ધન સંખ્યા દર્શાવવામાં આવે. યાદ રાખજો. OX ડેશ
ઉપર કેવી સંખ્યા દર્શાવવામાં આવે તો ઋણ સંખ્યા દર્શાવવામાં આવે. બીજું ફરીથી આવું આવું જ કે OY ઉપર કઈ સંખ્યા દર્શાવાય તો ધન, અને કિરણ OY' ઉપર એ ઋણ સંખ્યા દર્શાવવામાં આવે. આ એક MCQ થઈ ગયો. આવું પરીક્ષાની અંદર ખાલી જગ્યા પૂછાય તો તમને આવડી જશે. આગળ કે વાસ્તવિક સંખ્યાની પ્રત્યેક ક્રમયુક્ત જોડ AB ને સંગત અનન્ય બિંદુ PAB મળે. એટલે અહીંયા જેમ સંખ્યા હતી કે વાસ્તવિક સંખ્યાને સંગત અનન્ય બિંદુ મળે, બરાબર, તો અહીંયા શું છે, પ્રત્યેક જોડને સંગત અનન્ય બિંદુ મળે. હવે જોડ એ શું છે તો એક સમજાવી દઉં કે ભાઈ આ PAB છે લખ્યું છે, આ PAB એની અંદર આ A જે છે એને x યામ કહેવાય. સાંભળજો, x યામ. આ જે B છે, B એને તમારે y યામ કહેવાય. જો અક્ષ નથી બોલતા, આપણે અક્ષ નથી બોલતા, x યામ અને y યામ એવું લખીએ છીએ. ધારો કે તમને આવું આપ્યું હોય બિંદુ A -3 અને -2, તો તમને ખ્યાલ આવી ગયો કે -3 જે છે એને તમે x યામ કહેવાય, x યામ. આ 2 જે છે 2 એને તમે કહેવાય y યામ. બરાબર. એટલે કોઈ પણ બિંદુ આપ્યું હોય તો પહેલો x યામ હોય, બીજો શું હોય, y યામ હોય. હવે અહીંયા તમને કોઈ પણ બિંદુ આપે, એવું માની લો કે ભાઈ મેં અહીંયા એક બિંદુ લખ્યું, આ એ બિંદુ છે, તો આના યામ જોતા છે. યામ કઈ રીતે મળે તો કે જે બિંદુ આપ્યું હોય ત્યાંથી તમારે એક લાઈન દોરવાની x અક્ષ ઉપર, એક લાઈન દોરવાની y અક્ષ ઉપર. એટલે ધારો કે અહીંયાથી હું એક લાઈન દોરું x અક્ષ ઉપર, અને એક અહીંયાથી આ દોરું y અક્ષ ઉપર. તો x અક્ષ ઉપર જે આવ્યું છે શું છે, અહીંયા 4, તો અહીંયા મારે લખવાના 4. y અક્ષ ઉપર શું આવ્યું તો કે 3, તો અહીંયા શું લખું, 3. બોલો, ખબર પડી ગઈ? પહેલું જ કામ તમે શું કરો કે ભાઈ x અક્ષ અને y અક્ષ, x અક્ષ અને y અક્ષ ઉપર. એના પછી કોઈ પણ જગ્યાએ બિંદુ લઈ લેવાનું, કોઈ પણ જગ્યાએ. ધારો કે એવું માની લો કે હું અહીંયા બિંદુ લઉં છું, અહીંયા મેં બિંદુ લીધું, આનું નામ હું આપું B. તમને એવું કે આના યામ શોધો, તો હમણાં જ મેં કીધું તમારે 2 લાઈન દોરવાની. એક તમે કઈ દોરો છો, આ x અક્ષ ઉપરથી દોરી, બીજી તમે કઈ દોરો છો, આ y અક્ષ ઉપર. જો આ x અક્ષ છે એટલે પહેલા તમારે આ જ x અક્ષ લખવાની આવે. તો ચલો, x અક્ષ ઉપરથી શું આવ્યું તો -3, y અક્ષ ઉપરથી શું આવ્યું તો -4. તો એનો મતલબ એવો થયો કે તમને બિંદુઓ લખતા પણ આવડી ગયા. ક્યાં છે, અહીંયા તમને કોઈ પણ જગ્યાએ બિંદુ આપ્યું. જો સાંભળજો, સ્વાધ્યાય આપ્યું છે 3.1, બરાબર, એની અંદર આવું છે એટલે એમાં કશું ચલાવવા જેવું છે નહીં, બરાબર. એટલે હું એમાં સમજાવી દઉં છું. તેમાં એક પ્રશ્ન એવો આપ્યો છે કે ભાઈ તમારું જે ટેબલ છે એના ઉપર એક લેમ્પ આપ્યો છે, લેમ્પ, એનું તમારે અંતર સ્થાન શોધો. તો માની લો અહીંયા લેમ્પ છે, તો તમે શું કરો, x અક્ષ ઉપરથી શોધો, y અક્ષ ઉપરથી લાઈન દોરો અને 2 લાઈન ભેગી કરી દો, બરાબર. એટલે અહીંયાથી ને અહીંયાથી 2 લાઈન દોરો, જે ભેગી થાય તો શું થઈ ગયું તો 4 અને 3. એટલે ખબર પડી ગઈ કે એનું સ્થાન અહીંયા છે. ટૂંકમાં આની અંદર x અક્ષ અને y અક્ષ તમને શોધતા આવડી ગયું
કે એના ઉપરથી જે લાઈન દોરવાની, ધારો કે એવું માનો આમથી આમ હોય તો તમને ખબર પડશે અહીંયાથી 5 આવશે, અહીંયાથી -3 આવશે. ક્લિયર? એટલે કોઈ પણ બિંદુ ગમે ત્યાં મૂકે યામ તમને શોધતા આવડે. કોઈને એવું થાય સાહેબ આ એક જ બિંદુ હોય, ના ભાઈ ના, અહીંયા પણ હોય, અહીંયા હોય, અહીંયા હોય, ગમે ત્યાં ગમે એટલા બિંદુ આપે, બધા જ બિંદુ કઈ જગ્યાએ છે એટલે એક્સયામ અને વાયયામ શોધતા આવડી ગયો. તો એના ઉપર એક બીજી વસ્તુ છે કે પહેલું ચરણ જે છે, પહેલું ચરણ જો સાંભળજો, આને આપણે કહીએ છીએ પ્રથમ ચરણ. ચરણનું બીજું નામ છે પાદ. પ્રથમ પાદ એટલે પ્રથમ ચરણ. આનું નામ છે બીજું ચરણ. અહીંયા જે છે એનું નામ છે ત્રીજું ચરણ. અને અહીંયા જે નામ છે એ છે ચોથું ચરણ. એક પણ એવો એમસીક્યુ નહીં હોય કે આપણે શીખવાડ્યો નહીં હોય, બધા આવી જ ગયા હશે, સમજી લો. હવે આ પ્રથમ ચરણ, બીજું, ત્રીજું અને ચોથું ચરણ છે. તો પ્રથમ ચરણની અંદર જે બિંદુ હશે ને એ કેવા હશે? પ્લસ પ્લસ હશે, માઇનસ હશે. જો અહીંયાથી તમને ખબર પડે આ પ્રથમ ચરણ છે તો એની અંદર પહેલો પણ પ્લસ છે, બીજો પણ પ્લસ છે. એટલે અહીંયા જે આવશે ને પહેલો પણ પ્લસ હશે અને બીજો પણ કેવો હશે? પ્લસ. એટલે કે એક્સયામ છે ને, અહીંયા જે બિંદુ હશે પ્રથમ ચરણના, એનો એક્સયામ એ ધન હશે, વાયયામ પણ શું હશે? ધન હશે. એવી જ રીતે એની સામે ત્રીજું ચરણ જોઈ લો, માઇનસ માઇનસ છે, એટલે આનું જે યામ હશે એક્સયામ એ પણ માઇનસ, વાયયામ પણ માઇનસ. એની સામે અહીંયા જોઈ લો, ધારો કે અહીંયા બિંદુ હોત તો તમને ખબર પડે ને, તમે અહીંયાથી આમ દોરત, એટલે અહીંયા આ દોરત તો કે 3 વાળી લાઈન છે, આ બાજુથી 2 વાળી લાઈન લો તો પહેલું અહીંયા માઇનસ આવશે અને પછી કયું આવશે? પ્લસ. ચોથું ચરણ જે છે, ચોથું ચરણ, એની અંદર અહીંયા માઇનસ પહેલા હતું તો અહીંયા માઇનસ પછી લખી દો. એટલે 4 ચરણ તમારી જોડે શું થઈ ગયા? કમ્પ્લીટ થઈ ગયા. ચલો ફરીથી, પ્રથમ ચરણની અંદર બંને યામ પ્લસ, ત્રીજામાં બંને માઇનસ. આ બે ક્લિયર યાદ રાખવાનું, આમ તેમ ચોકડું, પ્લસ પ્લસ, માઇનસ માઇનસ. બીજામાં શું યાદ રાખશો? પહેલું માઇનસ તો અહીંયા બીજું માઇનસ. બરાબર. હવે બીજું કે પ્રથમ ચરણ પછી છે બીજું ચરણ, ત્રીજું અથવા તૃતીય ચરણ એવું પણ કહેવાય, અને ચોથું એટલે ચતુર્થ ચરણ. પહેલું ચરણ એટલે કયો ભાગ થાય? તો જો આમથી આમ થાય, આમથી આમ, આ પહેલું ચરણ કહેવાય. એટલે અહીંયાથી એવું લખવું હોય કે ખૂણાને સ્વરૂપે લખવું હોય તો એક્સ ઓ વાય, એટલે પહેલું ચરણ એટલે કયું આવે? તો કે એક્સ ઓ વાય ની અંદરનો ભાગ અથવા અંદરનો પ્રદેશ. ક્લિયર? ચલો બીજું એટલે આ બાજુનું આવે તો એક્સ ડેશ ઓ વાય, એક્સ ડેશ ઓ વાય ની અંદરનો પ્રદેશ. ત્રીજું બોલો, ચાલો બધા આવડી ગયું બધાને કે એક્સ ડેશ ઓ વાય ડેશ ની અંદરનો પ્રદેશ. ચલો ચોથું તો એક્સ ઓ વાય ડેશ ની અંદરનો પ્રદેશ. ફરીથી આપણે યાદ કરાવી દઈએ, પહેલું લખ્યું એમ કે પહેલું ચરણ હશે તો બંને કેવા આવશે? પ્લસ પ્લસ. ત્રીજું હશે તો બંને કેવા આવશે? માઇનસ માઇનસ. અહીંયા આવશે માઇનસ અને પ્લસ.
ચોથું ચરણ હશે તો પ્લસ અને માઇનસ. બરાબર. હવે તમને એવું માનો કોઈ પણ બિંદુ આપ્યું, જો પરીક્ષાની અંદર શું પૂછાશે કહી દો. આવું પૂછશે કે -3 અને 2 કયા ચરણમાં છે? 2 અને 3 કયા ચરણમાં છે? -2 -3. કશું જ વિચારવાનું નહીં, ખાલી એક જ વસ્તુ વિચારવાની, એક જ કે પહેલું માઇનસ છે પછી પ્લસ છે. પહેલું માઇનસ પછી પ્લસ એટલે માઇનસ પ્લસ માઇનસ પ્લસ. કયું ચરણ થઈ ગયું? બીજું ચરણ. કયું થઈ ગયું? બીજું. તો આ બિંદુ કયા ચરણમાં છે? તો બીજા ચરણમાં છે. ચાલો બોલો, પતી ગયું. આ એક માર્ક આવી ગયો તમારો. બંને પ્લસ તો પ્રથમ ચરણમાં છે. અત્યારે આપણે 3.2 ભણવા મળ્યા, 3.1 માં કશું છે જ નહીં, એટલે ડાયરેક્ટ 3.2 નું આપણે આગળની પ્રસ્તાવના હોય એ ચાલુ કરી દીધી. બંને માઇનસ એટલે ત્રીજું ચરણ થઈ ગયું. પ્લસ અને માઇનસ તો કયું થઈ ગયું? ચોથું ચરણ થઈ ગયું. એટલે બધી આપણને ખબર પડી કે કયું બિંદુ ક્યાં આવેલું છે. તો માઇનસ અને પ્લસ નિશાની ઉપરથી ખબર પડે કયા ચરણમાં છે. બરાબર. એટલે આવું કોઈ પણ બિંદુ આપ્યું હોય તો ખબર પડી જાય. એના પછી એક મસ્ત નવી વસ્તુ શીખવાનું કે જો બિંદુ x અક્ષ પર હોય તો એનો y યામ શૂન્ય થાય. y અક્ષ નથી લખ્યું. y યામ શું થાય? શૂન્ય. બીજું કે જો બિંદુ x અક્ષ નહીં પણ y અક્ષ પર હોય તો એનો શું થાય? x યામ શૂન્ય. જો બિંદુ x અક્ષ પર હોય, સાંભળજો, જો બિંદુ x અક્ષ પર હોય તો એનો y યામ શૂન્ય હોય અને y અક્ષ ઉપર હોય તો x યામ શૂન્ય હોય. ફરીથી, જો બિંદુ x અક્ષ ઉપર હોય તો એનો y યામ શૂન્ય હોય અને y અક્ષ પર હોય તો એનો x યામ શૂન્ય હોય. હવે જેવી જ રીતે આ બિંદુ આપેલા છે એવા બીજા ઉદાહરણ હું તમને કહું. જો હવે તમે લોચા મારશો, ક્યાં લોચા મારવો એ કહી દો. હવે તમને એવું પૂછે કે આ બિંદુઓ ક્યાં આવેલા છે. જો આ મેં સમજાવ્યું છે અહીંયા, એ પ્રમાણે મેં સમજાવ્યું. તો પહેલા એ વિચારી લેવાનું. ધારી લો કે આ પહેલું છે માઇનસ અને પછી પ્લસ, માઇનસ અને પ્લસ તો બીજા ચરણમાં. ચાલો, આ બંને પ્લસ કહેવાય કે આ પણ પ્લસ આ પણ પ્લસ. તો આપણે શું લખીએ? પહેલું ચરણ લખીએ. પહેલું ચરણ ના આવે. કેમ ના આવે? પહેલું શું છે? શૂન્ય.
એટલે આ બંનેમાંથી એટલે કે x યામ અને જો y યામ આ બંનેમાંથી કોઈ પણ એક 0 હોય, સમજો x યામ અથવા યામમાંથી કોઈ પણ એક 0 હોય તો આ વિચારવાનું નહીં, તો આનો એક પણ જવાબ નહીં આવે. એના માટે જો આ વિચારવાનું. તમને મેં બે વસ્તુ સમજાવી દીધી છે. જો x યામ હોય અને y યામ હોય આ બંનેમાંથી કોઈ પણ એક 0 હોય, આ ધારો કે આ 0 અથવા તો આ 0 છે, તો આ વિચારવાનું નહીં. એટલે ચરણ નહીં આવે કે પહેલું ચરણ બીજું ત્રીજું ચોથામાં છે એવું નહીં આવે. તો શું આવશે? કાં તો એ x અક્ષ ઉપર હશે કાં તો એ y અક્ષ ઉપર હશે. હવે વિચારો x યામ 0, તમે જોઈ લો x યામ 0 છે તો બિંદુ ક્યાં હશે? y અક્ષ ઉપર હશે. એટલે આપણને આનો જવાબ મળી ગયો કે આ બિંદુ y અક્ષ ઉપર હશે. અને ફરીથી બોલી જુઓ, જો બિંદુ y અક્ષ ઉપર હોય તો એનો x યામ 0 હોય તો છે, તો કે ઓકે. ફરીથી આ 2 અને -3 આવ્યું. 2 અને -3 એટલે પહેલું છે પ્લસ અને બીજું છે માઈનસ. પ્લસ માઈનસ તો આમાં વિચારવાનું પ્લસ માઈનસ ક્યાં છે? તો કે આવી રહ્યું. તો કયું ચરણ થઈ ગયું? ચોથું ચરણ. -5 અને 0 ફરીથી 0 આવી ગયા. 0 આવે એટલે આ વિચારવાનું બંધ, આ વિચારવાનું. અને x યામ કહેવાય અને y યામ કહેવાય. y યામ 0, y યામ 0 તો બિંદુ ક્યાં હશે? તો કે x અક્ષ ઉપર હશે. અને બંને માઈનસ છે, બે માઈનસ હોય તો એનો મતલબ આ કયું ચરણ હશે? તો ત્રીજું ચરણ. ફરીથી 1 માર્ક્સ આવી ગયો. આવું કોઈ પણ 1 માર્ક્સ ની અંદર પરીક્ષાની અંદર પૂછાશે એટલે 1 માર્ક્સ આવી ગયો. ફરીથી ક્યાં ચરણ આપ્યા છે? ચરણ. અને ક્યારે ચરણ વિચારવાના? જ્યારે બેમાંથી એક પણ શૂન્ય ન હોય ત્યારે આ વિચારવાનું. બંનેમાંથી એક શૂન્ય આપેલા x યામ અથવા તો y યામ બે શૂન્ય આપ્યા હોય ત્યારે આ વિચાર. હવે કોઈને પ્રશ્ન થાય છે બે શૂન્ય આપ્યા હોય તો બે શૂન્ય હોય તો ખબર જ છે ઉગમ બિંદુ કહેવાય. એને શું કહેવાય? ઉગમ બિંદુ. એટલે ઉગમ બિંદુના યામ ઉગમ બિંદુના યામ 0 0 છે. ક્લિયર અહીંયા સુધીનું? તો અહીંયા સુધી આપણે 3.1 એ 3.1 માં સ્વાધ્યાય જેવું કશું છે નહીં. એટલે 3.2 માં પણ આપણે લગભગ 70 થી 80% જેટલું ભણાવી દીધું. ક્લિયર? એટલે આ તો યામ ભૂમિતિ ધોરણ 10 ની અંદર ખૂબ જ જરૂરી એવું ચેપ્ટર છે. એટલે ખાસ ધ્યાન રાખજો. અને જો વિદ્યાર્થી મિત્રો તમને મારો લેક્ચર ગમતો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં બેલ આઇકન આપેલું છે એને પ્રેસ કરો.